વડોદરા શહેરમાં ખુલ્લા ગટરના ઢાંકણાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। અકોટા ઉર્મી સર્કલ પાસે આજે સવારે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં પાણીની બોટલો ભરેલો એક ટેમ્પો ગટરમાં ખાબક્યો હતો। અકસ્માતનું કારણ ગટરનું ખુલ્લું ઢાંકણું હતું, જે મનપાની બેદરકારી દર્શાવે છે। ટેમ્પો ગટરમાં ફસાઈ જતા તેને મોટું નુકસાન થયું હતું। ઘટના બાદ ટેમ્પા ડ્રાઈવરે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। ડ્રાઈવરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ ટેમ્પોને થયેલા નુકસાનનો ખર્ચો કોણ ચૂકવશે? મને ડર છે કે શેઠ મારા પગારમાંથી આ રકમ કાપી લેશે। આ ઘટના શહેરમાં ખુલ્લી ગટરોની ગંભીર સમસ્યા અને સામાન્ય માણસ પર થતી તેની આર્થિક અસરને સ્પષ્ટપણે ઉજાગર કરે છે। ઉમા સર્કલ આગળ મેં ટેમ્પો લઈને આવતો હતો, અહીંયા આગળ ગટરનું લાઈન ખુલ્લી છે। કેટલા ટાઈમથી કહેવામાં આવ્યું પણ હરખું કરવામાં આવ્યું નથી। કેટલી તકલીફ થાય, આ બધું માલ મારે ભરીને ઉતારવો પડ્યો, કેટલી મહેનત થાય છે। આ બધી આ કઈ હરખું કરતા નહીં। ટ્રાફિકની લીધે કઈથી દેખાવાનું હતું, ટ્રાફિકના કારણે કઈ દેખાતું બી નહીં, નીકળતું નહીં, ગટરમાં ફસાઈ ગયું। બધી પાણી બોટલ નીચે એનું નુકસાન થયું, એની ભરપાઈ કોણ કરે? મારી જોડે આ બધો જે ખર્ચો આવશે મારી ઉપર આવશે, એનો મને કોણ આપશે ભરપાઈ? એક્સિડન્ટ નહીં થયું, બચી ગયું છે, કારણ કે બાજુ ગાડી હતી, નાનો છોકરો હતો, મરી ગયો તો એની જવાબદારી કોણ લે?